તો રાજકોટ અને આણંદ જ નહીં, સુરતમાં પણ અસામાજિક તત્વો બેફામ છે અને તેની સામે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ અસામાજિક તત્વો ગુનાખોરી ન કરે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન મારફતે વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું। શહેરના 5 વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું। શહેરના પાંડેસરા, ડિંડોલી, ભેસ્તાન, ઊન પાટિયા, કોસાડ વિસ્તારમાં ડ્રોનથી સર્ચ કરાયું। રોડ પર કે સોસાયટીના નાકે અસામાજિક તત્વો દેખાય તો પોલીસ ત્યાંથી કાર્યવાહી કરતી હોય છે। સુરતના ડિંડોલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા। સામાન્ય બોલાચાલીમાં હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે। અપશબ્દ બોલતા થઈ ગઈ મારામારી। ડિંડોલી ભેસ્તાન આવાસ પાસે આવેલ પાંજરાપોળ બ્રિજની નીચે બની હતી આ ઘટના। નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મોહમ્મદ હુસૈનનું મોત નીપજ્યું। ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અને હવે વાત મોતની રફતારની। અમદાવાદમાં ફરી સર્જાયો ભયાનક અકસ્માત। શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે। અમદાવાદના ચાંદખેડા AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઊભી હતી, જ્યાં એક SUV કાર પાછળથી ઘૂસી ગઈ, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો। આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ અકસ્માત બાદ બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગયા। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ત્યાં આવી પહોંચ્યા, જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા। આ ગોઝારા અકસ્માત બાદ બસ ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે બસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા ઊભી હતી, ત્યારે પાછળથી સ્પીડમાં આવતી કારના ચાલકે ભૂલથી ઊભેલી બસને પાછળથી અથડાવી હતી। આ કારમાં બેસેલા પ્રવાસીઓને ગંભીર ઈજા થઈ। તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે। અમદાવાદના ચાંદખેડામાં AMTS અને કાર વચ્ચેનો આ અકસ્માત થયો, ત્યારે લોકોના ટોળા અહીંયા ઉમટી પડ્યા હતા અને કારમાં જે લોકો બેઠા હતા તેમને નુકસાન પહોંચ્યું છે, એટલે કે એમને ઈજા થઈ છે। ભયાનક અકસ્માતના CCTV દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અમારે ત્યાં એને દાખલ કર્યો, ગંભીર જોતા સિવિયર હેડ ઇન્જરી હતી અને હેડ ઇન્જરી જોતા એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે। હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે। અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને આટલું કહી ન શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતા એ સિરિયસ કહેવાય। 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે। ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે XUV ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે AMTSને પાછળથી ટક્કર મારી અને અંદર AMTSના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે AMTSની પાછળના ભાગમાં XUV ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે। અને કાર ચાલક જે પ્રકાશસિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે। વડોદરામાં કાર અકસ્માત મામલે મોટો ખુલાસો। રક્ષિત ચોરસિયાની કારના ડેટા મળી આવ્યા। કારના ડેટાનો વોક્સવેગન કંપનીએ રિપોર્ટ આપ્યો। અકસ્માત સમયે કારની સ્પીડ 130ની હતી। રક્ષિતે બ્રેક પણ મારી ન હતી। ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનો ખુલાસો થયો છે। કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું। પુનાથી આવેલા સેફટી ઓફિસરો ડાયગ્નોસ્ટિક લોક પણ લઈ ગયા હતા। રિપોર્ટ મામલે પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરાઈ। સુરતમાં પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો। મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ। જી હા, સોશિયલ મીડિયા માટે લોકોના જીવ જોખમમાં મૂક્યા। આ તસવીરો જુઓ। વરાછા વિસ્તારમાં દુકાન માલિકે નિયમોને નેવે મૂક્યા અને વરાછા વિસ્તારની મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ટ્રાફિક જામ કર્યો। ફોલોઅર વધારવા જાહેર રસ્તા પર આ પ્રકારના સ્ટન્ટ કર્યા। લોકોને ચાલુ જીપમાં મોબાઈલની દુકાન ધરાવતા વ્યક્તિએ ગિફ્ટ પણ આપી। મસાલા ભરવાની સિઝનથી શરૂઆત થઈ છે અને ત્યારે આ વર્ષે મસાલાઓના ભાવને લઈ ગૃહિણીઓ માટે થોડા સારા સમાચાર છે। મસાલા માર્કેટમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ ભાવમાં થોડો વધારો નથી થયો। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લાલ મરચાના ભાવ ઘટ્યા છે। મરચું પાવડર 1 કિલોના 380 થી 550 સુધીના ભાવ છે, જે ગત વર્ષે 400 થી 700 સુધી હતા। આ રીતે જ જીરું, ધાણા, રાઈ, તલ, અજમો, મેથીના ભાવ પણ ગૃહિણીઓને પોસાય તેવા છે। અત્યારે મરચું, હળદર, ધાણા, જીરું, વરિયાળી સહિતના મસાલાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે।
મરચું કર્ણાટક આંધ્રપ્રદેશથી મંગાવાઈ રહ્યું છે। गई साल से कम है थोड़ा, पिछले साल और महंगा था, उससे पिछले साल थोड़ा कम था, इस बार और कम आता है। ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં બેન 20% ઘટાડો છે। ગયા વર્ષે ભાવ વધારો હતો, આ વખતે ઓછો ભાવ છે મરચામાં। મરચા અત્યારે કર્ણાટકથી આવે, મહારાષ્ટ્રથી। મરચાનું ઉત્પાદન વધારે એટલા માટે ભાવ ઓછો છે, 20% ડાઉન છે। રાજકોટના શાપર વેરાવળમાં બાઇક ચાલકે પોતાના જ બાઇકમાં તોડફોડ કરી। શાપર રોડ ઉપર બાઇક ચાલકે પોતાના જ બાઇક ઉપર પથરા માર્યા। જાહેરમાં પથ્થર વડે ગાડીમાં તોડફોડ કરતા શખ્સનો વિડીયો પણ વાયરલ થયો છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, શાપર વેરાવળ રોડનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં શ્વાન કરડ્યા બાદ હડકવો ન થાય તે માટે આપવામાં આવતી વેક્સિનની એક્સપાયરી ડેટ ચાલી ગયા બાદ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે। અત્યાર સુધી 6 લોકોને એક્સપાયરી ડેટવાળી રસી આપવામાં આવી દીધી છે, જેમાં નવાગામ, અલંગ, ગોરખી અને ત્રાપજના રહેવાસીઓ છે। જોકે આ અંગે જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે ત્રાપજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી, જેમાં તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ। આ અંગે ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી થશે। તમામ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટવાળી જે દવા છે એની પણ તપાસ થશે। દવાની એક્સપાયરી ડેટ છે કે કેમ એ પણ ખાતરી કર્યા પછી રસી આપવાનું હોય છે, પરંતુ આ કેસમાં એક્સપાયરી ડેટની દવા આપી દેવામાં આવેલી છે, જે તે સ્ટાફની ભૂલ છે એની અમે ખાતરી કરી રહ્યા છીએ અને સાંજ સુધીમાં જે કંઈ જવાબદાર હશે એના સામે એક્શન લેવામાં આવશે। આ એક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ સાથે ખૂબ મોટા પાયે ચેડા થતા હોય એવું જોવામાં આવ્યું છે। આરોગ્ય અધિકારીનું વિરોધ પક્ષના નેતા તરીકે ધ્યાન દોર્યું છે। તમામ સેન્ટરોની અંદર તાત્કાલિક ધોરણે વેક્સિનો હટાવવામાં આવે। વડોદરામાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું। ભાયલી સ્ટેશન સ્થિત જૈન મંદિરમાં ચોરીનો બનાવ। દાનપેટી સહિતની કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા। મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 2 તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો। એક તસ્કર બહાર ઊભો રહી રેકી કરતો સીસીટીવી ફૂટેજમાં પણ દેખાયો। અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી। રાજ્યમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી। ઇન્સ્યોરન્સના નામે 7 કરોડ જેટલી રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો। વોટ્સએપ મારફતે આરોપી અને ફરિયાદી એકબીજાના સંપર્કમાં આવ્યા। અભયકુમાર નામના ફ્રોડે વડોદરાના રહેવાસી પાસેથી વધારે પૈસાના રિટર્નની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને શંકા જતા સાયબર પોલીસમાં જાણ કરવામાં આવી। ગાંધીનગર પોલીસે ફરિયાદના આધારે દિલ્હીથી આરોપીની ધરપકડ કરી। આરોપી અને ફરિયાદી એ લોકો જે છે માણસોને જે આપણે કહીએ કે સોશિયલ એન્જિનિયરિંગ કરીને અને પછી જોતા હોય કે કોણ માણસ શું કેવી રીતે વ્યવહાર આપણે ફાઇનાન્શિયલી અને સોશિયલી કરે છે, એવી રીતે એ લોકોએ વોટ્સએપ ચેટ મારફતે એમને ચાલુ કર્યું એમને સંપર્ક કરવાનો। પછી એમને એવું વિશ્વાસ લીધું કે તમારી પાસે પૈસા છે તો અમે તમારો પૈસામાં ઘણું નફા કરીને તમે અપાવીશું।